ટ્યુશન ક્લાસ વતે આજે એક પ્રશ્નોત્તરી કે જેને ક્વિઝ કહેવાય એનું આયોજન કરેલું છે। આપણી સમક્ષ બે ટીમો અત્યારે છે। એક પ્રથમ ટીમ છે એનું નામ સોમનાથ છે અને બીજી ટીમ છે એનું નામ ભૂતનાથ છે। તો સૌપ્રથમ આપણે આ દરેક પાર્ટિસિપેન્ટ ની ઓળખાણ લઈશું અને ત્યારબાદ આપણી આ ક્વિઝ ની જે સેશન છે શરૂ કરીશું। તો સૌપ્રથમ આપણે ટીમ સોમનાથ ના ત્રણેય વિદ્યાર્થીઓનો પરિચય લઈશું। મારું નામ જોળિયા કરણ દિનેશભાઈ છે। હું ધોરણ 6 માં ભણું છું। ત્યારબાદ બીજા વિદ્યાર્થી પીઠવામી દિનેશભાઈ। મારું નામ ચૌહાણ સુરેશભાઈ છે। હું ધોરણ 5 માં ભણું છું। ખૂબ સરસ। તો ધોરણ 5 અને 6 ના ત્રણ વિદ્યાર્થીઓ આપણી સાથે ક્વિઝમાં જોડાયેલા છે। ભાઈ કરણ, મિત અને આયુષ ત્રણે રેડી છો? સરસ તૈયારી કરીને આવ્યા। ખૂબ સરસ। ત્યારબાદ આપણે ટીમ ભૂતનાથના વિદ્યાર્થીઓનો પરિચય મેળવીશું। મારું નામ બામણિયા માનવ મુકેશભાઈ છે। હું ધોરણ 8 માં ભણું છું। સરસ। મારું નામ અકવાળભાઈ હિંમતભાઈ છે। હું ધોરણ 8 માં ભણું છું। મારું નામ બામણિયા તુષાર છે। હું ધોરણ 8 માં ભણું છું। ખૂબ સરસ। તો ભૂતનાથ ટીમના ત્રણેય વિદ્યાર્થીઓ ભાઈ માનવ, રોહિત અને તુષાર કે જેઓ ત્રણેય વિદ્યાર્થીઓ ધોરણ 8 માં અભ્યાસ કરે છે। તો હવે કઈ રીતની આ ક્વિઝની સ્પર્ધા છે તેનાથી હું તમને વાકેફ કરાવી દઉં। 5 પ્રશ્ન પ્રથમ ટીમને પૂછવામાં આવશે, 5 પ્રશ્ન બીજી ટીમ એટલે કે ભૂતનાથને પૂછવામાં આવશે। એક પ્રશ્ન પહેલા તમને, ત્યારબાદ બીજો પ્રશ્ન તમને। જે ટીમનો પ્રશ્ન જેને નથી આવડતો એ પ્રશ્ન છે એ બીજી ટીમ પાસે જશે। એક પ્રશ્નનો જવાબ છે સાચો દેવામાં આવશે તો એના 10 માર્ક આપવામાં આવશે। તો સૌપ્રથમ આપણે સોમનાથ ટીમ ને પ્રશ્ન પૂછીશું। તમે તૈયાર છો? તો તમારો પહેલો પ્રશ્ન છે, શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? કેમ થશે? આવડશે? ઓકે। તો આ પ્રશ્ન નથી આવડતો ટીમ સોમનાથને, એ પ્રશ્ન આપણે ભૂતનાથ ટીમ પાસે મૂકીશું। ફરીથી પ્રશ્ન રિપીટ કરવામાં આવે કે શિવાજીનો જન્મ કયા સ્થળે થયો હતો? શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો। ખૂબ સરસ, વેરી ગુડ। બિલકુલ આન્સર આપનો સાચો છે। તો ટીમ ભૂતનાથને 10 માર્ક મળશે। ત્યારબાદ ટીમ ભૂતનાથને એક પ્રશ્ન કરવામાં આવશે કે ગુજરાતમાં અડીકડી વાવ અને નવઘણ કૂવો કયા રાજાએ બંધાવ્યો હતો? ગુજરાતમાં અડીકડી વાવ અને નવઘણ કૂવો કયા રાજાએ બંધાવવામાં આવ્યો હતો? રાજા શાહજહાં। ખોટું, આપનો આન્સર ખોટો છે। ગુજરાતમાં અડીકડી વાવ અને નવઘણ કૂવો છે તે જૂનાગઢમાં રાખેંગારે બંધાવેલો હતો। તો ટીમ ભૂતનાથને પ્રશ્ન ખોટો પડ્યો। ત્યારબાદ બીજો પ્રશ્ન ટીમ સોમનાથને પૂછવામાં આવશે। તમારો બીજો પ્રશ્ન છે, પથ્થરના લેખોને શું કહે છે? અભિલેખો। સરસ, આપનો આન્સર બિલકુલ સાચો છે। તો ટીમ સોમનાથને 10 માર્ક મળશે। ત્યારબાદ ટીમ ભૂતનાથને બીજો ક્વેશ્ચન કરવામાં આવશે, મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દીઘાટીના મેદાનમાં યુદ્ધ થયું। વેરી ગુડ, આપનો આન્સર સાચો છે। તો ટીમ ભૂતનાથને 10 માર્ક મળશે। ત્યારબાદ ક્વેશ્ચન 3 સોમનાથ ટીમને પૂછવામાં આવશે, ગણિતમાં શૂન્યની શોધ કોણે કરી હતી? ગણિતમાં શૂન્યની શોધ કોણે કરી હતી? જવા દો ટીમ ભૂતનાથ પાસે। સારું, તો એ જ પ્રશ્ન ટીમ ભૂતનાથને પૂછવામાં આવશે કે ગણિતમાં શૂન્યની શોધ કોણે કરી હતી?
આર્ય પટેલ. બિલકુલ સાચો જવાબ છે. ટીમ ભૂતનાથને જ એક બીજો ક્વેશ્ચન પૂછવામાં આવશે. સૌથી સમકતો ગ્રહ કયો છે? આપણે ત્યાં કુલ 9 ગ્રહ હતા, એમાંથી અત્યારે 8 ગ્રહ છે. એમાંથી સૌથી સમકતો ગ્રહ હોય તો એ કયો ગ્રહ છે? સૌથી ચમકતો ગ્રહ કયો છે? સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહ. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સાચો છે. તો ટીમ ભૂતનાથને ફરી વખત 10 માર્ક મળશે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન બંને ટીમને પૂછવામાં આવશે. પ્રશ્ન નંબર 4. ટીમ સોમનાથ, વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? હિમાલય. આપનો આન્સર બિલકુલ ખોટો છે. જે પ્રશ્ન ટીમ ભૂતનાથ પાસે આપવામાં આવશે, વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? જવાબ માઉન્ટ એવરેસ્ટ. વેરી ગુડ. વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે. તો ટીમ ભૂતનાથને 10 માર્ક મળશે. હવે પ્રથમ રાઉન્ડના એક પ્રશ્ન બાકી છે બંને ટીમ માટે. એટલે ટીમ સોમનાથને 5મો ક્વેશ્ચન પૂછવામાં આવશે. અનાજનો રાજા કોણ છે? અનાજનો રાજા કોણ છે? અનાજનો રાજા કોણ છે? ઘઉં. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સાચો છે. ઘઉં છે અનાજનો રાજા છે. ત્યારબાદ 5મો પ્રશ્ન ટીમ ભૂતનાથને પૂછવામાં આવશે કે અનાજની રાણી કોણ છે? ટીમ ભૂતનાથ ને 5મો પ્રશ્ન પૂછવામાં આવે, અનાજની રાણી કોણ છે? જવ. આપની વાત બિલકુલ ખોટી છે. ઈની પ્રશ્ન ટીમ સોમનાથને પૂછવામાં આવશે કે અનાજની રાણી કોને ગણવામાં આવે છે? બાજરી. ખોટી વાત. બંને પણ ખોટા છે. અનાજની રાણી મકાઈને ગણવામાં આવે છે. તો મિત્રો, આ પ્રથમ રાઉન્ડ હતો બંને ટીમ માટે. 5-5 ક્વેશ્ચન પૂછવામાં આવેલા. તો આપણે હવે બંને ટીમનો સ્કોર શું થયો છે તે આપણે જાણીશું. ટીમ સોમનાથનો સ્કોર થયો છે 50 માર્કમાંથી 20 માર્ક મળેલા છે ટીમ સોમનાથને. અને ટીમ ભૂતનાથને પ્રથમ રાઉન્ડમાં 50 માંથી 50 માર્ક મળેલા છે. આપણે બંને ટીમોને તાળીના ગડગડાટ સાથે વધાવીશું. આપણે બીજો રાઉન્ડ શરૂ થાય છે. પ્રથમ રાઉન્ડમાં ઓછા માર્ક આવ્યા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હજી તમારા માટે આ એક રાઉન્ડ છે. એટલે ટીમ સોમનાથ પણ ખાસ ધ્યાન રાખે, ભૂતનાથના વિદ્યાર્થી પણ તૈયારીમાં રહે. તમારો રાઉન્ડ શરૂ થાય છે. આ રાઉન્ડ પણ 5-5 ક્વેશ્ચનનો રહેશે, 50-50 માર્કનો રહેશે કુલ. તો ટીમ સોમનાથને પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવે છે, જય હિન્દ નારો કોણે આપેલો છે? જય હિન્દ નારો કોણે આપેલો છે? જય નારાયણ ચંદ્રશેખર બોઝ. નો. क्वेश्चन भूतनाथ પાસે જશે. ધ્યાન से आप गौर से सुने. जय हिंद नारो એટલે કે સૂત્ર કોણે આપેલ છે? સુભાષચંદ્ર બોઝ. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ કરેક્ટ છે. તો આપને 10 માર્ક મળશે. ત્યારબાદ તમને જે ક્વેશ્ચન કરવામાં આવશે કે આરામ હરામ હે, આરામ હરામ હે આ સૂત્ર કોણે આપેલું? લાલ બહાદુર શાસ્ત્રી. બિલકુલ. આપનો આન્સર ખોટો છે. આ પ્રશ્ન ટીમ સોમનાથ પાસે જશે. સોમનાથ ટીમના વિદ્યાર્થીઓ ધ્યાનથી સુને. ક્વેશ્ચન આપની સમક્ષ રખું છું. આરામ હરામ હે આ સૂત્ર અથવા તો આ નારો કોણે આપેલ છે? સુભાષચંદ્ર બોઝ. બિલકુલ. આપનો જવાબ ખોટો છે. આરામ હરામ છે આ સૂત્ર અથવા તો આ નારો જવાહરલાલ નહેરુએ આપેલ છે. તો બીજો ક્વેશ્ચન ટીમ ભૂતનાથને સોમનાથને પૂછવામાં આવશે, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 માર્ચ. બિલકુલ, આપનો આન્સર સાચો છે. વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ટીમ ભૂતનાથ અને બીજો ક્વેશ્ચન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 માર્ચ. આપનો જવાબ ખોટો છે. તે જ પ્રશ્ન ટીમ સોમનાથ પાસે જશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 27 નવેમ્બર. ખોટો. આપનો આન્સર પણ ખોટો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન ના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ટીમ સોમનાથને પૂછવામાં આવશે. વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? જમ્મુ કાશ્મીર. નો, આપનો આન્સર ખોટો છે. આ પ્રશ્ન ટીમ ભૂતનાથ પાસે જશે. વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સાચો છે. માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં આવેલ છે, વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર છે. ત્યારબાદ ટીમ ભૂતનાથને ત્રીજો ક્વેશ્ચન કરવામાં આવે છે. કયો દેશ પવનચક્કીઓનો દેશ કહેવાય છે? કયો દેશ પવનચક્કીઓનો દેશ કહેવાય છે? જાપાન. ખોટું. આપનો આન્સર ગલત છે. ટીમ સોમનાથને તે જ ક્વેશ્ચન હું કરીશ કે કયો દેશ પવનચક્કીઓનો દેશ તરીકે ઓળખાય છે? ભારત. નો, આપનો આન્સર ગલત છે. પવનચક્કીઓના દેશ તરીકે નેધરલેન્ડ ઓળખાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન ટીમ સોમનાથને કરવામાં આવે છે. કાંટા અને ત્રાજવા એટલે કે આપણે જે જોખવાના ત્રાજવા આવે તે ક્યાંના વખણાય છે? ત્રાજવા અને કાંટા કયા શહેરના વખણાય છે? ટીમ ભૂતનાથ પાસે જશે કે કાંટા અને ત્રાજવા ક્યાંના વખણાય છે? કાંટા અને ત્રાજવા ક્યાંના વખણાય છે? નહીં આવે? ઓકે, હાલો. તો કાંટા અને ત્રાજવા છે એ આપણે સાવરકુંડલા વિજયપુરી પછી આવેલું ત્યાંના વખણાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ટીમ ભૂતનાથને પૂછવામાં આવશે. ભેંસ ક્યાંની વખણાય છે? ભેંસ ક્યાંની વખણાય છે? જેમ આપણને પાટણના પટોળાથી પાટણના વખણાય એ ભેંસ ક્યાંની વખણાય? ભેંસ ક્યાંની વખણાય છે? જાફરાબાદ. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સાચો છે. ભેંસી જાફરાબાદની વખણાય છે. ત્યારબાદ આખરી ક્વેશ્ચન બંને ટીમ માટે છે. યસ સે સુનિએગા. પ્રશ્ન 5 ભારત દેશ આઝાદ ક્યારે થયો હતો? દેશ ભારત આપણો આઝાદ ક્યારે થયો હતો? તારીખ? 15મી ઓગસ્ટ. વેરી ગુડ. આપનો આન્સર સાચો છે. 15મી ઓગસ્ટ 1947 ના દેશ આપણો આઝાદ થયો હતો. ત્યારબાદ ટીમ ભૂતનાથને આખરી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. પૃથ્વી સૂર્યથી કેટલી દૂર છે? પૃથ્વી સૂર્યથી કેટલી દૂર છે? આવડશે? ઓકે, એક ક્વેશ્ચન ટીમ સોમનાથ પાસે આપવામાં આવશે કે પૃથ્વી સૂર્યથી કેટલી દૂર છે? 13 લાખ ઘડી. પૃથ્વી સૂર્યથી 15 કરોડ કિમી દૂર છે. 15 કરોડ કિમી દૂર છે. તો મિત્રો અહીંયા બંને રાઉન્ડ આપણા પૂરા થાય છે. બીજા રાઉન્ડમાં સ્કોર શું છે આપણે ટીમ સોમનાથ અને ભૂતનાથનો તે આપણે જાણીશું. રાઉન્ડ બીજાનો સ્કોર આપણે જોઈશું. તો ટીમ સોમનાથને રાઉન્ડ બીજામાં 50 માંથી 20 માર્ક મળે છે અને ટીમ ભૂતનાથને રાઉન્ડ બીજામાં 50 માંથી 30 માર્ક મળે છે. હવે આપણે બંને રાઉન્ડ થી ટોટલ જોઈએ. 50-50 માર્કના બે રાઉન્ડ હતા એટલે કુલ 100 માર્ક માંથી તમારે જેટલા માર્ક આવ્યા છે તે હું કહીશ. તો ટીમ સોમનાથને 100 માંથી 40 માર્ક આવ્યા છે અને ટીમ ભૂતનાથને 100 માંથી 80 માર્ક આવ્યા છે. તો આપણે તાળીના ગડગડાટ સાથે ટીમ ભૂતનાથને વધાવીશું. ફાઇનલ રાઉન્ડમાં ટીમ ભૂતનાથ આવે છે. તો બધા વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભકામના. તમારા માટે ફાઇનલ રાઉન્ડમાં જે કઈ ક્વેશ્ચન આવશે તેની તૈયારી કરવી પડશે. તો મિત્રો આ સાથે આપણે આ પ્રથમ રાઉન્ડ કે ધોરણ 5, 6 અને 8 ની બે ટીમો હતી. હવે આપણી સમક્ષ બે ટીમ આવશે ધોરણ 9 અને 10. એમાં પણ પ્રથમ અને દ્વિતીય રાઉન્ડ લેવામાં આવશે.
તો આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય સિયારામ.